સુરતમાં ખાડીપુરના કારણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 8 શાળાઓમાં પાણી ફરી વળતા ભારે તારાજી સર્જાઈ છે, જેમાં વિદ્યાર્થીઓના પુસ્તકો, યુનિફોર્મ, બૂટ મોજા અને શૈક્ષણિક સામગ્રીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ આપત્તિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા નુકસાનીનો ડેટા માંગવામાં આવતા સમિતિ દ્વારા ત્વરિત વિગતો તૈયાર કરીને મોકલી આપવામાં આવી હતી. ખાડીપુરના કારણે પુસ્તકો પલળી જતા તેને સૂકવવાની ફરજ પડી હતી અને વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી હતી. આ ગંભીર સ્થિતિમાં રાજ્ય સરકારે માનવીય અભિગમ દાખવીને માત્ર એક જ અઠવાડિયામાં 1.12 લાખ જેટલા નવા પુસ્તકો ઝડપભેર મોકલવાની ખાતરી આપી છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયા દ્વારા આ અંગેની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી છે. આમ તો જોવા જઈએ તો 8-10 જેટલી શાળાઓમાં ખાડીપુરની અસર થઈ છે અને એ ખાડીપુરના અસરને લીધે ધારો કે મીઠી ખાડી હોય, નાગસેનનગર હોય, પાંડેસરા હોય, એ વિસ્તારોમાં બાળકોના ઘરમાં પાણી ભરાવાથી બાળકોના પાઠ્યપુસ્તકો હોય, યુનિફોર્મ હોય, શૈક્ષણિક કીટ હોય, સ્કૂલ બેગ હોય, આ બધું પલળી ગયું છે કે આ રેલના પાણીમાં ટણાઈ ગયું છે. આના કારણે લગભગ ઘણી સ્કૂલો દ્વારા કેટલું નુકસાન થયું છે, કેટલા પુસ્તકો પલળી ગયા છે, એની વિગતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને મોકલવામાં આવી છે. રાજ્ય સરકાર પણ આ બાબતમાં ચિંતિત હતી. એમને પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પાસે આ નુકસાની શું થઈ છે તેની વિગતો મંગાવી હતી. પાઠ્યપુસ્તકો કેટલા જોઈએ છે એની વિગતો મંગાવી હતી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તારીખ 1/7ના રોજ લગભગ 1,12,000 જેટલા પુસ્તકો જે અમુક ખાડી કિનારે સ્કૂલો હોવાથી પલળી ગયા છે, નુકસાન પામ્યા છે અને બીજા ઘટના પુસ્તકો રાજ્ય સરકારમાંથી માંગવામાં આવ્યા છે અને ટૂંક જ સમયમાં આ પુસ્તકો આવી જશે અને એનું વિતરણ કરીને અમે બાળકોની જે શિક્ષણની આ ખોટ પડી છે એને પૂરવાની કોશિશ કરીશું. હું જ્યારે સ્કૂલોની મુલાકાત લેવા ગયો હતો ત્યારે સ્કૂલોની ઓફિસમાં મૂકેલા કોમ્પ્યુટર હોય કે સ્કૂલોમાં જે શિક્ષકોની પોથી હોય કે અન્ય પુસ્તકો હોય, નોટબુકો એ પલળી ગયા હતા અને આચાર્યો દ્વારા એ બધું સૂકવવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. કોમ્પ્યુટર બગડેલા હોય તે પણ એ લોકોએ રિપેર કરાવી લીધા હતા અને હવે કઈ રીતે એ બધા કાગળનો એટલે જે પુસ્તકો પલળી ગયા છે એ કઈ રીતે મેળવી શકાય એની ચિંતા કરતા હતા અને 6-7 ફૂટ પાણી ભરાયા હતા એટલે બેન્ચીસ હોય કે શાળા હોય એની અંદર કાદવ કીચડ થઈ ગયો હતો. પરંતુ આચાર્યો અને શિક્ષકો દ્વારા સફાઈ કરીને રેગ્યુલર બાળકો કઈ રીતે શાળામાં આવે એની ચિંતા કરવામાં આવી.